પારડીના ટુકવાડાથી ગ્રાઉન્ડ રિપોર્ટ. પૂર બાદ પુનર્વસન સર્વે અને રાહત સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરાઈ. જેમના મકાનોને નુકસાન થયું છે તેઓ સરપંચ અથવા તલાટીનો સંપર્ક કરી ફોર્મ ભરી શકે છે હોવાનું જણાવતા ટીડીઓ સંદીપભાઈ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને તંત્ર દ્વારા પૂર પીડિતોને ફૂડ પેકેટ, તાડપત્રીની સહાય અપાઈ હોવાનું જણાવતા સરપંચ તેજલબેન પટેલ. અચાનક રાત્રે પાણી ઘૂસ્યા, વાસણોના અવાજે જાગીને પહેરેલા કપડે પરિવાર સાથે ભાગવું પડ્યું હોવાનું જણાવતા સ્થાનિકો. ટુકવાડાના સેવાભાવી યુવાનોએ ડ્રમની બોટ બનાવી લોકોના જીવ બચાવ્યા. પારડી તાલુકામાં 21, 22 અને 23 તારીખે પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા સ્થાનિક રહીશોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પૂર બાદ હવે વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા રાહત, પુનર્વસન તેમજ સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. આવો જોઈએ પારડી ટુકવાડા ગામથી અમારો આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટ. પારડી તાલુકાના વિવિધ વિસ્તારો તેમજ ટુકવાડા ગામના ધામણિયા, ઓવરફળિયા, રોંજણફળિયા, કોડીવાડ, ખજૂરવાડ, દેસાઈવાડ, બાવડી મોરા અને કોલક નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતા ભારે તારાજી સર્જાઈ હતી. ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોની ઘરવખરી અને જરૂરી સામાન તણાઈ ગયો હતો. અહીંના સ્થાનિક રહીશોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે અચાનક રાત્રે અને બપોરે પાણી વધતા માત્ર પહેરેલા કપડે જ ઘર છોડીને ભાગવાની નોબત આવી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે રાત્રે અચાનક ઘરમાં પાણી ઘૂસી જતા વાસણોનો અવાજ આવ્યો અને અમે જાગી ગયા. પાણી ગળા સુધી પહોંચી જતા પરિવાર અને બાળકોને બચાવવા માટે ઘરમાંથી બહાર નીકળવું પડ્યું. સરપંચ અને ગામ લોકોની મદદથી અમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. હાલ સરપંચ તરફથી રહેવા જમવાની વ્યવસ્થા અને રાહત સામગ્રી મળી રહી છે. હાલ સરકાર અને સરપંચ તરફથી ખાવાનું અને પહેરવાના કપડાં મળી રહ્યા છે. 6,800 રૂપિયાની સહાય મળી છે અને તાડપત્રી આપી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, પણ સરકાર જલ્દી સહાય પૂરી પાડે તો અમારું ઘર ફરી ઊભું થઈ શકે હોવાની આશા વ્યક્ત કરી હતી. આપણા પારડી તાલુકામાં જે 21, 22 અને 23 તારીખે ભારે વરસાદ વરસ્યો છે એમાં જે પૂરની સ્થિતિ આવી અને જે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે એમાં આપણા તાલુકામાંથી સર્વે ટીમ બનાવીને સર્વે કરવામાં આવી રહ્યું છે. સર્વે થઈ રહ્યું છે અને સર્વેની સાથે સાથે તેઓના ખાતામાં ચૂકવણાની પણ કામગીરી ચાલુ છે. એ લોકોના ખાતામાં કેશ ડોલ અને ઘરવખરીની સહાય પણ આપવામાં આવશે. એવી જ રીતે મકાન જો નુકસાન થયા હોય તો મકાનના પણ ફોર્મ એ લોકો સરપંચશ્રીને કાં તો તલાટીશ્રીને જણાવીને ફોર્મ ભરાવી શકે છે. તેમજ સર્વે ટીમ પણ એ કામ કરી જ રહી છે. એ લોકો ઘરે આવીને એ લોકોના ફોટો પાડીને એ ફોર્મ ભરીને એ કરશે અને અમે જેમ બને એમ જલ્દી ચૂકવણું કરીશું અહીંથી અને તમામ એમને જે નુકસાનીના લાભો મળવાપાત્ર છે સરકારશ્રીના ધારાધોરણ મુજબ એમને આપવામાં આવશે. હાલ ફોર્મ જે છે એમનું ભરાય છે. ફોર્મમાં એમની બેઝિક ડિટેલ હોય છે, બેંક એકાઉન્ટ હોય છે, આધાર કાર્ડ, રેશન કાર્ડ, એ નાની થોડી વિગતો લઈએ છીએ અને એના આધારે જે નુકસાનીનું હોય છે એ સર્વે કરીને સર્વે ટીમ દ્વારા એ અમારા પાસે આવે છે અને અમે એ જ દિવસે એમને ચૂકવણા માટે મોકલી આપીએ છીએ. ઓલમોસ્ટ આપણું તાલુકાનું ચૂકવણાના ચેક જતા રહ્યા છે બેંકમાં. હવે 1-2 દિવસમાં એમનામાં ખાતામાં જમા થઈ જશે. હમણાં વરસાદ ખુલી ગયો છે એટલે એ લોકો થોડું સાફ સફાઈ પર ધ્યાન આપે અને પોતાના ઘરમાં વ્યવસ્થિત રહે, સુરક્ષિત રહે અને રોગચાળાથી થોડું બચીને રહે. જે ગંદકી છે ઘરમાં સાફ સફાઈ કરીને એને બહાર લાવે અને પંચાયત દ્વારા એનો પણ નિકાલ કરવામાં આવશે. મારું નામ તેજલબેન જીતેશભાઈ પટેલ. હું ટુકવાડા ગામની સરપંચ છું. અમારા ગામમાં જે 23 તારીખે જે વલસાડ જિલ્લામાં બધે જ પૂર આવ્યો હતો. વરસાદના કારણે બધાને જ જે નુકસાન થયું હતું, જેમાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામમાં પણ એની ઘણી અસર થઈ હતી. જે પૂરના કારણે ઘણા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘણા ઘરો એવા છે કે જેમનું આખું ઘર જ પૂરું થઈ ગયું છે. એમને રહેવા જેવું કઈ સ્થિતિ રહી નથી અને અમે ટીમ બોલાવી હતી અને તે ટીમ દ્વારા મોટા દોડિયાવાડા સ્કૂલમાં બધાને ખસેડવામાં આવ્યા હતા અને એમની સવાર સાંજ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી. અને અત્યારે અમારા જે પૂર વખતે જે સહાયેલા હતા અને અમારા ગામના
છોકરાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે જે ડ્રમ દ્વારા ડ્રમથી બનાવી બોટ પેલું અને એમાં છે ને ઘણા માણસોને લાવ્યા હતા અને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એ બાળકો છોકરાઓની ખૂબ મહેનત કહેવાય કે એમણે ગામ લોકોને બચાવ્યા. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને ગામમાં અત્યારે જે નુકસાન થયું છે ગામ લોકોનું પૂર દ્વારા, તેમને બધાને અત્યારે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને કેશલેસ પણ આપવામાં આવશે. અને અત્યારે જેમનું પૂરેપૂરું ઘર એમાં પૂરું થઈ ગયું છે, એમનું ઘર તૂટી ગયું છે, એમને પણ ઘરની સહાય મળશે. એમને પણ ઘર આપવામાં આવશે, એમની સહાયનું આપવામાં આવશે અને એમને ઘર બનાવવામાં આવશે. હાલમાં અત્યારે કનુભાઈ પણ આપણે 2 વાર વિઝિટ મારી ગયા છે અને કનુભાઈ દ્વારા પણ આપણે તાડપત્રી અને ફૂડ પેકેજ આપવામાં આવ્યા છે અને તે લોકોને આપવામાં આવ્યા છે. અને દરેક NGO માંથી પણ ઘણી સહાય મળી રહી છે. ફૂડ પેકેજ સાથે સાથે એમને અનાજ કીટ પણ મળી રહી છે અને ઘણી બધા સહાય આવી રહ્યા છે અને એમને પેકેજ આપવામાં આવી રહ્યા છે. પાણી આપણે ધામણિયામાં, ઓવરફરિયા, રોંજણફરિયા, કોળીવાડ, ખજૂરવાડ અને જે કુલ્લક નદીના કિનારેના વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા. દેસાઈવાડ, બાવરીમોરા અને બીજો અવધ હેલિકોનિયા છે, એમના પણ આ વખતે પાણી ઘણું જ ભરાઈ ગયું હતું અને એમને પણ ખૂબ તકલીફ થઈ હતી. તુકવાડાના સરપંચ તેજલબેન પટેલે જણાવ્યું કે અતિ ભારે વરસાદથી તુકવાડા ગામમાં ભારે નુકસાન થયું છે. ઘણા લોકોના ઘર પૂરેપૂરા તૂટી ગયા છે. મોટી ધોળિયાવાડ સ્કૂલમાં અસરગ્રસ્તોને ખસેડીને તેમના સવાર સાંજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામ લોકોના સેવાભાવી યુવાનોએ ડ્રમ દ્વારા બોટ બનાવીને લોકોના જીવ બચાવ્યા છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પણ 2 વાર મુલાકાત લઈ તાડપત્રી અને ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે. NGO અને તંત્ર તરફથી અનાજ કીટ મળી રહી છે. તેમજ જેમના ઘર તૂટ્યા છે તેમને ઘર બનાવવાની સહાય આપવાની કામગીરી ચાલુ છે. સર્વે ટીમ ઘરે ઘરે જઈને ફોટોગ્રાફી સાથે નુકસાનીના ફોર્મ ભરી રહી છે. રાહત ચૂકવણી માટે બેંક એકાઉન્ટ વિગતો, ઓળખ પુરાવા અને રેશન કાર્ડ જેવી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. કેશડોલ, ઘરવખરીની સહાય તેમજ મકાન નુકસાનીની રકમ સીધી જ અસરગ્રસ્તોના બેંક ખાતામાં ચેક DBT મારફતે જમા કરવામાં આવશે. TDO સંદીપભાઈએ જણાવ્યું કે જેમના મકાનોને નુકસાન થયું છે તેઓ સરપંચ અથવા તલાટીનો સંપર્ક કરી ફોર્મ ભરી શકે છે. પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે પંચાયત દ્વારા ઘરોની સાફ સફાઈ અને કચરા નિકાલ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. મારું નામ કુસુમબેન શૈલેષભાઈ, મેં નિશાળી ફળિયામાં રહું છું. સાંજે 1 વાગે પાણી ભરાતું હતું એટલે થોડું ભરાઈ ગયેલું. પછાડી મારી છોકરી બાથરૂમમાં વોશરૂમ જવાની હતી એટલે એને જોઈ પડે એટલે અમને ઉઠાડી લીધા. એટલે અમે છે ને વધારે પાણી આવ્યું એટલે અમે ભાઈ ગયા. અમારા ઘરવાળા અહીંયા જ હતા અમને સહાયતા માટે. બાકીનું અમારું કઈ જ નહીં રહેલું, ખાલી પહેલા કપડાં જ હતા. પહેલા કપડા પાસે અમે ભાગેલા, બીજું કઈ રહેવું હતું નહીં મળે. હાલ બી એવું જ છે, પણ અમને સહાયતા મળતી છે, સરકાર તરફથી મળતી છે. ખાવાનું બી એ લોકો આપી જતા છે, પહેરવાના કપડા બી અમને એ લોકો જ આપ્યા છે. અત્યારે ફોર્મ ને એવું ભરવાનું ચાલુ છે. અમને જે કઈ સહાયતા જલ્દી મળે તો અમારું ઘર જલ્દી થઈ જાય એટલો અમને સહાયતા આપવું, સરકાર સહાયતા કરવું જોઈએ. અમારા પૂરું ફેમિલી છે, કારણ કે અમારું મોટું ફેમિલી છે ને બધા તકલીફમાં છે. પંચાયત જવા બી સુવિધા મળી, થોડું ખાવાનું બી બધું આપ્યું. ખાવાનું તો અમને કોઈ દિવસ ભૂખે નહીં મળ્યા. તો સાંજે, સવારના, બપોરે આપી જતા હતા કે જો અમે આજ સુધી ખાધું છે. અત્યારે તો અમે થોડું ગ્રાવલ નાખ્યું છે ઘરના અંદર, અત્યારે થોડું રહેતા આમ રહેવાની સગવડ કરી છે એટલે અત્યારે તો અમે રહેતા છે. તાડપત્રી આપી છે એટલે તે અમે નાખીને રહેતા છે. મારું નામ પ્રવીણભાઈ કિકભાઈ હળપતિ છે. અમે કુકવાડા નિશાળ ફળિયાથી બોલીએ. એ રાત્રે અમે બધા સૂતેલા હતા ત્યાં રાત્રે પાણીનો થોડોક અવાજ આવ્યો. ઘરમાં વાસણ તો પડી ગયા પાણી આવવાના કારણથી. અમે જાગી ઉઠ્યા કે શું થયું એમ કરીને ઘરમાં જોવા ગયા અમે. ત્યાં જોયું તો પાણી ભરાઈ ગયેલું હતું ઘરમાં. એટલે બધું સામાન આમ તેમ પડવા લાગ્યું, બધા ઉઠી ગયા. પછી આજુબાજુવાળા બધાને જગાડ્યા કે ભાઈ ઉઠો ઘરમાં પાણી ઘૂસ્યું છે એમ કરીને બધાને ઉઠાડ્યા અમે. પછી ઉઠાડ્યા પછી ફેમિલી બધા છોકરા લોકોને પાણી વધતું ગયું ઘરમાં. તો ફેમિલી લોકોને બધાને ઉઠાડી દીધા કે છોકરા લોકો તમે બધા બહાર નીકળી જાઓ.
ને અમે વડીલ લોકો ઘરમાં રહ્યા કે ભાઈ આપણાથી જે કંઈ થાય તે બચાવીએ આપણે નીકળીએ ને પછી મારે પાણી વધતું ગયું વધારે એટલે બીજું સામાન ઘરમાં રહી ગયું ને અમે જીવ બચાવવા માટે બહાર નીકળી ગયા. અમને સરપંચ લોકોને બધાને ફોન કર્યા ઘરથી કે ભાઈ આવી રીતના અમારા ઘરમાં થયું છે, અમે સહાયતા માટે સરપંચભાઈ જે કોઈ વડીલ જોતા તે બધા દોડીને આવી ગયા ને અમારે બહાર કાઢ્યા પાણીમાંથી કેમ કે ગળા સમૂહ પાણી થવાનું થઈ ગયેલું હતું. પાણી આપણે બિલ્ડિંગમાં લઈ ગયેલા 5 માળની બિલ્ડિંગમાં મને બધાને એ લોકો ખસાડી દીધા મને ફટાફટ ને પછી સવારે સહાયતા સારી મળી અમને પંચાયત તરફથી ને બધે આમ સામાન સારું મળ્યું. ખાતાથી અમે પરિસ્થિતિ એટલી અત્યારે રહેવાની અમને પરિસ્થિતિ ખરાબ જ છે અમને, પણ આ સરકાર સરપંચથી ને ગામ ઉપયોગથી મળ્યા કરતું સુવિધા તો પછી જમવાનું મળ્યા કરે અમને ને રહેવાના માટે સુવિધા કરેલી છે એ લોકો સરપંચ ભાઈ તરફથી. ફોર્મ ભરવાનું બધે ફોર્મ ચાલુ જ છે, થોડાકને ફોર્મ ભરાઈ ગયા ને થોડાકને બાકી છે. અમે સરકારથી એ જ સુવિધા માંગીએ કે અમારે જેમ જલ્દી બને તેમ અમને રહેવાની સગવડતા કરી આપો, ઘરની વ્યવસ્થા કરી આપો અમને. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.